અને ભાવનગરની સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી। પરિવારને જાણ કર્યા વગર વેન્ટિલેટર બંધ કરી દેવાતા યુવકનું મોત નીપજ્યું। હોસ્પિટલના સ્ટાફની બેદરકારીથી યુવકનું મોત થયાનો પરિવારજનોનો આક્ષેપ છે। નરેશ વ્યાસ નામના યુવકનું ધોલેરા ભાવનગર હાઈવે પર જ અકસ્માત થયો હતો। અકસ્માતમાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી। યુવક છેલ્લા 5 દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો। બનાવ બનાવવાનો ભોગ બનનાર મારા શાળા છે, જેનું એક્સિડન્ટ ધોલેરા હાઈવે ઉપર થયું હતું 28 તારીખના રોજ બપોરે। ત્યારથી અમે ભાવનગર સર્ટીમાં એમને દાખલ કરેલા હતા। જે તે સમયે ડોક્ટરે એમ કીધું હતું કે એમને વેન્ટિલેટર ઉપર રાખવાના છે। આજે સવારે નર્સિંગ સ્ટાફના જે કઈ બી ડોક્ટર અંદર હોય તેનીથી ગંભીર ભૂલ એક થઈ ગઈ છે કે જે અમને જાણ કર્યા વગર એમને વેન્ટિલેટર કાઢી લીધું અને એના હિસાબે અમારા શાળાનું ડેથ થયેલું છે। ઉપલા અધિકારી ડોક્ટરને કોઈ જાણ થઈ ગયા? ના, ઉપલા અધિકારીને કોઈને જાણ નહોતી થઈ। જયારે ડોક્ટર આવ્યા ત્યારે તેમને સ્ટાફ દ્વારા ખખડાવવામાં આવ્યા હતા કે તમે તમારા સ્વજનોને જાણ કરી નથી, તે પહેલા તમારે જાણ કરવી જરૂરી છે, પણ ત્યાં સુધીમાં બનાવ ઘટી ગયેલો હતો જે અમારું સ્વજન ગુમાવી ચૂક્યા હતા। ડોક્ટર આવતા હતા એટલે હું અંદર ગઈ તરત, તો ત્યાં ડોક્ટર આવ્યા એટલે મને એને પૂછ્યું ડોક્ટરની નજર ગઈ કે આ કોણે કાઢ્યું, આ કેમ કાઢી રાખ્યું છે? મેં કીધું મને ખબર નહીં, મેં નથી કાઢ્યું એમ। તો મેં જે બેને કાઢ્યું હતું એને આમ ઈશારો કરીને બતાવ્યા કે આણે એમ। તો ડોક્ટરે તરત હાથ ઉગામી અને ખીજાણા કે આવા ડફો સિનિયર ડોક્ટરે બીજા કોઈ સિનિયર ડોક્ટરને જ કીધું કે તમે આવા ડફોને કેમ રાખો છો અને ઘર ભેગા કરી દો બધાને, એવું એ ખીજાઈને કીધું ને મને એ ખબર પડી। અને પછી મેં ડોક્ટરને પાછું કીધું કાર્ડિયોગ્રામ વાળીને કે આ તમારી ભૂલથી થયું ને, તો પછી કંઈક બીજા બધા એવું મને કીધું કે અમારે તમને જાણ કરવી જોઈએ વેન્ટિલેટર કાઢતી વખતે, પણ અમે તમને જાણ ન કરી, એ અમારી ભૂલ, એવું બધું કર્યું। પણ એ ડોક્ટર તો ભાગી ગઈ તરત સીધી।